ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી જેલમાં છે અને આપણે જોતા આવ્યા છે કે આદિવાસી વિસ્તારમાં અત્યારે હાલ આમ આદમી પાર્ટી છે તે ભાજપ અને કોંગ્રેસ બંનેને તોડવાનું કામ કરી રહી છે, પરંતુ ક્યાંક હવે વિસાવદરના ધારાસભ્યનો એક એવો પત્ર સામે આવ્યો છે કે જેના કારણે અત્યારે હાલ રાજકીય ખળભળાટ મચી ગયો છે અને ખાસ કરીને આ પત્ર લખવા પાછળના કારણો કયા હોઈ શકે છે તેના વિશે પણ આજના આ વિડીયોમાં વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા બાદ આમ આદમી પાર્ટી અત્યારે હાલ જનસભાઓ કરીને આગામી જે ચૂંટણી આવી રહી છે એના માટેની પૂરતી તૈયારીઓ કરી રહી છે, પરંતુ જો વાત કરવામાં આવે ચૈતર વસાવાની ગેરહાજરીમાં ગોપાલ ઇટાલિયા દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્ર અત્યારે હાલ ક્યાંક ચર્ચાનું કારણ બન્યું છે। સમગ્ર વિષયને પહેલાં તો સમજીએ અને એ બાદ ગોપાલ ઇટાલિયાએ કેમ આ પત્ર લખ્યો હોઈ શકે છે એ વાત ઉપર ચર્ચા કરીએ। જો પત્ર વિશેની વાત કરવામાં આવે તો તેમણે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે લખ્યું છે, ગુજરાતની વિધાનસભાના પોડિયમમાં કુલ 19 મહાપુરુષોના પૂર્ણ કદના તૈલચિત્રો લગાવેલા છે, પરંતુ તેમાં ભગવાન બિરસા મુંડાનું ચિત્ર નથી। રાષ્ટ્રીય અને પ્રાદેશિક મહત્વ ધરાવતા દેશના મહાપુરુષોના ચિત્રો વિધાનસભામાં મૂકવાની પરંપરા રહી છે, ત્યારે ગુજરાતના 15% આદિવાસી સમાજના સ્વાભિમાન પ્રતીક સમાન બિરસા મુંડાનું ચિત્ર સ્થાપન કરવામાં આવે તેવી માંગણી રજૂ કરી છે। ખાસ કરીને આ ગોપાલ ઇટાલિયાનો પત્ર છે। જો પત્ર વિશેની વાત કરવામાં આવે ને પત્રની અંદરની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ગોપાલ ઇટાલિયા દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને અહીં પણ લખવામાં આવ્યું છે, ગુજરાત વિધાનસભાના પોડિયમમાં સ્વાતંત્રતા સેનાની અને આદિવાસીના સ્વાભિમાન ગણાતા પ્રતીક બિરસા મુંડાનું તૈલચિત્ર મૂકવાની બાબત લખવામાં આવ્યું છે। ગુજરાતની વિધાનસભાના પોડિયમમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક મહત્વ ધરાવતા અનેક મહાન પુરુષોના તૈલચિત્રો મૂકવામાં આવ્યા છે। દેશની આઝાદીની લડાઈમાં, દેશની રાજનીતિમાં, સમાજ વ્યવસ્થામાં કે વહીવટી તંત્રમાં ખૂબ મોટું યોગદાન આપનાર મહાપુરુષોના તૈલચિત્રો વિધાનસભાના ગૃહમાં મૂકવાની પરંપરા રહી છે। હાલમાં ગુજરાતની વિધાનસભામાં પૂજ્ય મહાત્મા ગાંધી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સરદાર પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક, અબ્બાસ તૈયબજી, તેની સાથે જે બીજા ચિત્ર મૂકવામાં આવ્યા છે એના વિશેની અહીં વાત કરવામાં આવી છે, પણ લખવામાં આવ્યું છે કે વિધાનસભાના પોડિયમમાં ભગવાન બિરસા મુંડાનું ચિત્ર નથી। વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે દેશભરમાં 8% અને ગુજરાતમાં 15% જેટલી જનસંખ્યા આદિવાસી સમાજની છે। ગુજરાતના વિકાસના પાયામાં આદિવાસી સમાજનું અમૂલ્ય યોગદાન છે। 15% જનસંખ્યા ધરાવતા આદિવાસી સમાજના સ્વાભિમાન પ્રતીક સમાન ભગવાન બિરસા મુંડાનું જે તૈલચિત્ર વિધાનસભામાં ન હોવું એ અત્યંત દુઃખદ બાબત છે। ગુજરાતના કરોડો આદિવાસીઓના સ્વાભિમાન પ્રતીક ભગવાન બિરસા મુંડાનું પૂર્ણ કદનું તૈલચિત્ર વિધાનસભામાં તાત્કાલિક સ્થાપન કરવામાં આવે એવી મારી માંગણી અને એવી ઈચ્છા છે, એવી વાત ક્યાંક કરવામાં આવી છે અને ગુજરાતના તમામ આદિવાસી ધારાસભ્યોને આની નકલ પણ રવાના કરવામાં આવી છે। ખાસ કરીને આ પત્ર પાછળના સમીકરણો વિશેની જો વાત કરવામાં આવે ને એને સમજવાનો પ્રયત્ન કરીએ તો ખાસ કરીને જે પ્રમાણે આ પત્ર લખવામાં આવ્યો છે એના ઉપરથી અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। ખાસ કરીને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે, આ પત્ર પાછળનું કારણ શું હોઈ શકે છે। સૌથી પહેલા તો એને સમજીએ। ગુજરાતમાં આગામી દિવસોમાં ઘણી બધી ચૂંટણી આવી રહી છે, ક્યાંક અત્યારે હાલ આદિવાસી વિસ્તારમાં વધારે ને વધારે આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે। આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે, નિરંજન વસાવા હોય કે પછી જે બીજા નેતાઓ હોય એ લોકો ધીરે ધીરે હવે ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસને તોડવાનું કામ કરી રહ્યા છે, એટલા માટે કદાચ આદિવાસી વિસ્તારના મતો મેળવવા અથવા તો પછી તે લોકોને આકર્ષણ કરવા માટે કદાચ આ મુદ્દા ઉઠાવવામાં આવ્યા હોય એવી શક્યતાઓ લાગી રહી છે। અને બાદની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી વિધાનસભામાં ઘણા બધા એવા આદિવાસી નેતાઓ છે, એ લોકો દ્વારા આ વિષયને લઈને હજી સુધી કોઈ જ એવા સવાલો છે તે ઊભા કરવામાં નથી આવ્યા અથવા તો પછી નથી કોઈ એવી માંગ કરવામાં આવી, પરંતુ ક્યાંક ગોપાલ ઇટાલિયા દ્વારા આજે સીધો પત્ર લખવામાં આવ્યો છે। પત્રની અંદર ભગવાન બિરસા મુંડાની વાત કરવામાં આવી છે અને ખાસ કરીને ઘણા બધા જેટલા લોકોના ત્યાં તૈલચિત્ર મૂકવામાં આવ્યા છે, દરેક લોકોના નામની સાથે એવું પણ લખવામાં આવ્યું છે કે ક્યાંક વિધાનસભાના પોડિયમમાં ભગવાન બિરસા મુંડાનું ચિત્ર નથી, પરંતુ હવે એ લગાવવામાં આવે ને ખાસ કરીને જે ચિત્ર નથી તે ખૂબ જ દુઃખની વાત છે તેવું પણ ક્યાંક તેમના દ્વારા લખવામાં આવ્યું છે। એટલે ખાસ કરીને હવે ક્યાંક ગોપાલ ઇટાલિયાએ આ પત્ર લખ્યો છે। એક તરફ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે અને બીજી બાજુ અત્યારે હાલ આદિવાસી વિસ્તારમાં ઘણા બધા લોકો આપમાં જોડાઈ રહ્યા છે। આપણે જોતા આવ્યા હતા કે ડેડિયાપાડાના જે ચૈતર
વસાવા જેલમાં હતા તો તેમના સમર્થનમાં ક્યાંક ને ક્યાંક આદિવાસી અને ખાસ કરીને આમ આદમી પાર્ટીની જે જનસભાઓ મળી હતી તેમાં પણ અઢળક લોકો હાજર રહ્યા હતા અને ધીરે ધીરે ક્યાંક હવે જે આદિવાસીના લોકો છે એ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ઘણા મોટા માથાઓ છે એ લોકો પણ ભાજપ અને જે કોંગ્રેસ છોડીને આપમાં જોડાઈ રહ્યા છે. એટલે ખાસ કરીને હવે ક્યાંક ગોપાલ ઇટાલિયા છે તે પોતાની નવી રાજનીતિ રમી રહ્યા હોય એવું પણ લાગી રહ્યું છે. જોકે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આની પાછળના બીજા કયા નવા સમીકરણો સામે આવે છે અને ખાસ કરીને આ પત્ર લખવામાં આવ્યું છે તો આ પત્ર ઉપરથી હવે કેટલું કામ કરવામાં આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.